ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના શટર અડધા ખુલ્યા તો અડધા બંધ જોવા મળી રહ્યા છે. કારણ કે ઓનલાઈન દવાઓના વેચાણ સામે દેશભરના કેમિસ્ટરો આજે એક દિવસની હડતાલ ઉપર ઉતરી રહ્યા છે અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ દ્વારા આહવાન ઉપર રાષ્ટ્રીય સ્તરે બંધ પાડવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાં તેની અસર અલગ અલગ જોવા મળી રહી છે. દેશની રાજધાની દિલ્હી ઉપરાંત બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં શહેરી વિસ્તારોમાં મોટાભાગના મેડિકલ સ્ટોર હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં તેની મિશ્ર અસર જોવા મળી રહી. ક્યાંક મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહ્યા છે તો ક્યાંક જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. તો ચાલો જોઈએ તેના ઉપર આ ખાસ અહેવાલ. કેમિસ્ટ એસોસિએશનની સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ: જીએસઆર 870 નોટિફિકેશન રદ કરવું, આરટી સંબંધી નોટિફિકેશન પરત ખેંચવામાં આવે, કોરોના કાળના નિયમોનો અંત આવે, મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા 2 ડ્રાફ્ટ પરત ખેંચવામાં આવે, ડીપ ડિસ્કાઉન્ટ ઉપર રોક, ઓનલાઈન કંપનીઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા બેફામ ડિસ્કાઉન્ટ ઉપર તાકીદે રોક લગાવવામાં આવે. દેશભરમાં આજે મેડિકલ સ્ટોરના બંધના કારણે અનેક શહેરોમાં લોકો દવાઓ માટે પરેશાન થઈ રહ્યા છે. કેમિસ્ટ સંગઠનો દ્વારા ઓનલાઈન ફાર્મસી અને ઈ મેડિસિન વેચાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. સંગઠનોનું એવું કહેવું છે કે ઓનલાઈન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે અને પરંપરાગત મેડિકલ સ્ટોરના વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. साड़ी ऑल इंडिया हमारी ऑल इंडिया ऑर्गेनाइजेशन ऑफ केमिस्ट एंड ड्रगिस्ट जो कि सारी हमारी पेटेंट बॉडी है, उसका आदेश था 20 जनवरी को 20 मई 2026 को हमारा देशव्यापी हड़ताल है. उसी के मद्देनजर हमने हड़ताल रखी है. सारे अमृतसर डिस्ट्रिक्ट के केमिस्ट बंद है. मुख्य कारण क्या है सर? क्यों मुख्य कारण एक तो ऑनलाइन फार्मेसी के विरोध में कर रहे हैं. ऑनलाइन फार्मेसी के ऊपर जो है आप आर्टिफिशियल इंटेलिजेंस के थ्रू कोई भी प्रिस्क्रिप्शन तैयार करके किसी डॉक्टर की डिग्री लेके जो मेडिसिन हम नहीं बेच सकते, हमारे ऊपर बैन है, वो ऑनलाइन इजीली मिल जाती हैं. नकली दवाइयाँ इजीली मिल जाती हैं. कंपनियों के वेयर हाउस जो है नकली दवाइयाँ सप्लाई करते हैं वहाँ पे. इसलिए इसके ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં અનેક મેડિકલ સ્ટોર બંધ હાલતમાં જોવા મળી રહ્યા. અંતરિયાળ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર ખુલ્લા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આ હડતાલને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો. જોકે હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર અને તો કેટલીક 24 કલાક ચાલતી ફાર્મસી ખુલ્લી જોવા મળી રહી. રાજ્યના હજારો કેમિસ્ટોએ આ બંધને સમર્થન આપ્યું હોવાનું સંગઠનનો દાવો છે. ડુપ્લિકેટ દવાના વેચાણ અને સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે સરકાર કડક કાયદો બનાવે તેવી પણ ગુજરાતના કેમિસ્ટ એસોસિએશને પણ માંગણી કરી છે. ની અંદર જે રીતે દવા વેચાય છે, યુવાધનને નશાકારક દવાઓ ખુલ્લેઆમ મળી રહે છે. એક તરફ કેમિસ્ટ એસોસિએશન અને ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ સાથે રહી અને ગર્ભપાતમાં આજે કેન્દ્ર સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો થઈ હોય અને એની અંદર ગર્ભપાતની ખુલ્લેઆમ દવાઓ ઓનલાઈન દ્વારા વેચાતી હોય, યુવાધન આડા રસ્તે જતું હોય, તો આ બધી જ વસ્તુઓનો કંટ્રોલ કરવો એ આપણી જરૂરિયાત છે. કારણ કે કોર્પોરેટ લેવલના મોટા મોટા સ્ટોર્સ જ્યારે આવી રહ્યા છે અને અમારો માર્જિન કેન્દ્ર સરકારના ડ્રગ પ્રાઇસ કંટ્રોલના કાયદા નીચે અમારો માર્જિન જ્યારે ફિક્સ કરેલો છે અને વધુ ડિસ્કાઉન્ટ આપી અને આજે દેશભરની અંદર સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે. તો આની સામે કોઈ એવા કડક કાયદા બનાવવા જોઈએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. કેમિસ્ટ સંગઠનોનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણમાં નિયમોમાં ભંગ થવાના કેસ વધી રહ્યા છે. ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા. સરકાર કડક નિયમો બનાવે અને ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ ઉપર રોક લગાવે તેવી માંગ ઉઠી. आज पूरे देश में 12.5 लाख केमिस्ट एक साथ आज बंद में भाग ले रहे हैं लोग. और इसके साथ साथ जितने भी सेल्स रिप्रेजेंटेटिव बीएसएसआर यूनियन, बीपीएसआर यूनियन के लोग भी इस बंदी में भाग ले रहे हैं. और धरना में हमारे बिहार के सभी प्रखंड स्तर पर, सब डिवीज़न स्तर पर और जिला स्तर पर धरना का कार्यक्रम चल रहा है. और भूतपूर्व बंदी है, आप लोग भी अपने स्तर से भी देखेंगे. लेकिन हमारे माननीय स्वास्थ्य मंत्री जी और मुख्य स्वास्थ्य सचिव के अनुरोध पर कि हमारे पब्लिक को, हमारे कंज्यूमर को किसी तरह की तकलीफ़ नहीं हो, उस बात को ध्यान में रखते हुए हमने नर्सिंग होम के सारी दुकानों को प्लस जो प्रधानमंत्री जन औषधि है उनको, ये सबको आज बंदी से मुक्त रखे हैं.
और हमारे अपना आज का ये हड़ताल जो है सिर्फ सरकार को अपना मांग को ध्यान आकृष्ट करने के लिए कर रहे हैं, न कि विरोध में कर रहे हैं। सरकार इस पर ध्यान दे कि सही मायने में इस काम से कितने जन स्वास्थ्य पर असर पड़ेगा, इस पर सरकार ध्यान दे। और जो ये आज पूरे देश में एक साथ जो कश्मीर से लेकर कन्याकुमारी तक जो आज बंद होने जा रहा है, इस पर सरकार गहराई से सोचे और विचार करे कि कानून सम्मत काम करे, जिससे कि आम केमिस्ट, आम उपभोक्ता प्रभावित नहीं हो। हमारी मांगे हैं कि ई फार्मेसी, जो अवैध ई फार्मेसी हो रहा है, चल रहा है, उसको कानून या तो उसको बंद किया जाए और अगर बहुत ज़रूरी हो तो कानून सम्मत किया जाए। जो आम दुकानदार के लिए नियम कायदा कानून है, वही कानून के दायरे में वो भी आवे। दूसरा ये है कि जो डिस्काउंट हम लोगों के लिए तय है, वही डिस्काउंट उन लोगों के लिए भी हो। एक और हम लोगों को 20% और 8-10% डिस्काउंट है, तो दूसरी ओर वो लोग 30% 40% पर कहाँ से बेच रहा है, इस पर वो ध्यान दे। और दूसरी बात यह है कि जो कोरोना के वक्त में जो कानून बना था, उस कानून में संशोधन हो। હડતાલના કારણે ઘણા વિસ્તારોમાં સામાન્ય લોકોને દર્દીઓને નજીકમાં દવા નહીં મળતા દૂર દૂર સુધી દવા લેવા જવું પડી રહ્યું છે। જોકે સરકાર અને ડ્રગ કંટ્રોલ વિભાગે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાની સૂચના આપી અને હોસ્પિટલ, મેડિકલ સ્ટોર અને જન ઔષધિ કેન્દ્ર ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રહી શકે। પણ લોકોમાં આ બાબતને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। આજે દવાની દુકાનોની હડતાલ છે, શું કહેશો? ક્યાંથી દવા લેવા આવ્યા છો, કઈ જગ્યાએ? હું અમદાવાદથી 45 કિલોમીટર દૂર ગામડેથી ધોળકા અહીં અમદાવાદ દવાખાને આવ્યો છું। પ્રાઇવેટ દવાખાના બંધ છે, મેડિકલ સ્ટોર, એટલી હાલાકી છે। 4 કલાકથી દવાખાને આવ્યા તાપમાં રખડું છું। બહુ હાલાકી બહુ જ ખરાબ છે। આમ કે લોકો કેટલા પરેશાન થાય છે, સરકારને પડી નથી, મને એવું લાગે છે। બરાબર, તમે દરેક વસ્તુમાં હાલાકી છે કે ના પૂછો વાત। આ 4 કલાકે મારો નંબર આવ્યો દવાખાને, અને એ મેડિકલમાં બી એવું જ છે કે આ સરકારી દવાખાનું ચાલુ છે તો સારું છે, બાકી પ્રાઇવેટ દવાખાનાવાળા તો ખરેખર લાઇસન્સો રદ કરી દેવા જોઈએ। મારું તો એવું માનવું છે કે જે બી હડતાલ કરે એના લાઇસન્સો રદ કરી દેવા જોઈએ। શું દેશના અલગ અલગ રાજ્યોમાં બંધની અસર પણ અલગ અલગ જોવા મળી। કેટલાક રાજ્યોમાં લગભગ સંપૂર્ણ બંધ રહ્યો તો કેટલાક સ્થળે મેડિકલ સ્ટોર સામાન્ય રીતે ચાલુ રહ્યા હતા। હવે સરકાર અને કેમિસ્ટ સંગઠનો વચ્ચે શું સમાધાન થાય છે તેના ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। ઓનલાઈન ફાર્મસી સામે દેશભરના કેમિસ્ટોના વિરોધે ફરી એકવાર દવા વેચાણના નિયમો અને દર્દીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે। હવે સરકાર આ મામલે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।